નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું આવનારી જીએસઆરટીસી ડ્રાઈવર, કંડક્ટર, ફોરેસ્ટ ગાર્ડ તેમજ મિત્રો જે ગૌણ સેવા પસંદગી મંડળની જે એક્ઝામ્સ લેવાની છે ક્લાર્કની અને પોલીસ વિભાગની જે જાહેરાત બહાર પડવાની છે તમામ માટે ખૂબ જ ઉપયોગી ટોપિક છે એવો ગુજરાતી વ્યાકરણ. અને વ્યાકરણમાં પણ મિત્રો ખૂબ જ મહત્વનો ટોપિક છે એટલે શબ્દ સમૂહ માટે એક શબ્દ. દરેક પરીક્ષાઓમાં મિત્રો શબ્દ સમૂહ માટેના એક શબ્દના 1 થી 2 માર્ક્સના પ્રશ્નો પૂછાય જ છે. છેલ્લા 20 વર્ષના ઇતિહાસના પેપર જોતા દરેક પરીક્ષામાં એવરેજ 1 થી 2 માર્ક્સના પ્રશ્નો પૂછાય છે. તો આજના વિડીયોમાં મિત્રો શબ્દ સમૂહ માટેના એક શબ્દ માટે આપ વિડીયોના સુધી બન્યા રહેશો. અને જો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી સાથે જ મિત્રો બેલ આઇકોનને દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ અને જનરલ નોલેજના વિડીયો તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. તો વાત કરીએ મિત્રો શબ્દ સમૂહ માટે એક શબ્દની. તો પહેલો છે મિત્રો અધ્યયન કરનારી સ્ત્રી. તો એનો મિત્રો શબ્દ આવશે મિત્રો અધ્યેત્રી. પોતાની પત્ની સિવાય બીજી કોઈ સ્ત્રી સાથે યૌન સંબંધ નથી તેવો પુરુષ, તો અનન્યગામી. ત્રીજું છે મિત્રો અંતરાય વગરનું. જવાબ છે અનંતરાય. ચોથા નંબરે છે રજો દર્શન ન થયું હોય તેવી સ્ત્રી, અનાવર્તા. પાંચમું છે જેના પર કૃપા કરવામાં આવતી હોય તેવું, અનુગૃહિત. છઠ્ઠું છે મિત્રો ધર્મશાસ્ત્રમાં વેચવાની મનાઈ કરી હોય તેવું, અપર્ણ્ય. સાત છે મિત્રો મંત્રપાઠ સહિત પવિત્ર જલથી કરવામાં આવે તું સ્નાન, અભિષેક. આઠમો છે મિત્રો ઇસ્લામ ધર્મનો પંડિત, ઉલેમા. નવમો છે મિત્રો સૂર્યોદય પહેલા પાણી પીવાની ક્રિયા, તેને પુષ્પાન કહેવાય છે. દસમું છે મિત્રો વાસણ માંજવાનો સિંદરીનો ડૂચો, જેના માટે મિત્રો ઉસકનો શબ્દ વપરાય છે. 11મો છે મિત્રો તર્ક અને પ્રતિતર્ક, જેના માટે ઉહાપોહ શબ્દ વપરાય છે મિત્રો. 12મું છે મિત્રો બાથમાં ભરાય તેટલી વસ્તુ, ઉંડર શબ્દ વપરાય છે. 13મું છે મિત્રો સત્યને ટકાવી રાખનાર પરમેશ્વર, જવાબ છે ઋતંભર. 14મું છે મિત્રો લીંપણની ચડ ઉત્તર તરંગ જેવી એક અર્ધચંદ્રાકાર ભાત, જવાબ આવશે ઓકડી. 15 છે મિત્રો ઢાંકવા કે પાથરવાનું કપડું, જેના માટેનો શબ્દ છે ઓછાળ. 16 છે મિત્રો વહાણો, આગબોટો વગેરે લંગરવાની જગ્યા, શબ્દ આવશે મિત્રો લંગરવાળો. 17 છે મિત્રો ભાત વગેરેમાંથી વધારાનું પાણી તારવી કાઢેલું પાણી, તો જેના માટેનો શબ્દ છે ઓસામણ. 18 છે મિત્રો જાર બાજરીના સૂકા સાંઠા, શબ્દ સમૂહ માટે શબ્દ આવશે કડબ. 19 છે મિત્રો પગને સ્પર્શીને નમન કરવું તે, એના માટેનો શબ્દ આવશે મિત્રો કદમ ચસ્પી. 20 છે મિત્રો યાત્રીઓનો કાફલો, જવાબ છે મિત્રો કારવાન અને કારવા. 21 છે મિત્રો જડીબુટ્ટીના વહાણનું વણાટનું રેશમી કાપડ, તો તેના માટેનો શબ્દ છે કિનખાબ. 22 છે મિત્રો મહાવતને ચડવા માટે હાથીને ગળે લટકતું રાખેલું દોરડું, શબ્દ સમૂહ માટે શબ્દ આવશે કિલ્લાઓ. 23 છે મિત્રો હોંશ કોષ હાંકનાર, તો તેના માટેનો શબ્દ છે કિલિયો. 24 છે મિત્રો ડાબલા સાથેનું પવિત્ર પાણી, શબ્દ આવશે કુશોદક. 25 છે મિત્રો મોરનો ટહુકો કહેવાજ, તેના માટેનો શબ્દ આવશે કેકારવ. 26 છે મિત્રો ખાંડતા અથવા ભરડતા કઠોળ વગેરેના પડતા ફોતરા કે છોડા, શબ્દ આવશે કોરમું. 27 છે મિત્રો વિવાહ સંબંધી માંગલિક વિધિ કરનારો ગોર, તો જવાબ છે કૌતુકીઓ. 28 છે મિત્રો ખુદા સમક્ષ ન્યાય માટે ઉભા રહેવાનો અંતિમ દિવસ, તેના માટેનો શબ્દ છે કયામત. 29 એટલે ન જ થયેલી ક્રિયા થવી તેવી સંભાવના, તો તેના માટેનો શબ્દ છે ક્રિયાતિપતિ. 30મું છે મિત્રો પાછળથી દાખલ કરેલું કે ઉમેરું, શબ્દ છે ક્ષેપક. 31 છે હથિયારોની ધાર કાઢવા માટેનો પથ્થર, શબ્દ આવશે નિસરણો કે ખડસાન. 32 છે મિત્રો ખાણ કે સુરંગ ખોદનાર કારીગર, તેના માટેનો શબ્દ છે ખનક. 33 છે મિત્રો ભાંગી તૂટી ઇમારત, શબ્દ આવશે ખંડિયેર. 34 છે મિત્રો ખાંડતા ગાવાના એક પ્રકારના જોડકણા, તો શબ્દ સમૂહ માટે શબ્દ આવશે ખાયણા. 35 છે મિત્રો ફીણના બંધાણીઓની અફીણ પીવાની જગ્યા, શબ્દ આવશે ચંડુલખાનું. 36 છે મીઠા કે ખુશામતના વેણ, શબ્દ આવશે ચાટુગીત. 37 છે જમતી માટલી કે માટલા નીચે પાણી ઝીલતા મુકાતું વાસણ, શબ્દ છે ચીડિયારું. 38 છે તદ્દન મૂંગા રહેવું તે, શબ્દ આવશે ચૂપકીદી. 39 છે મિત્રો છાપરાનું છાજ કરનાર વ્યક્તિ, શબ્દ આવશે છવિયો. 40 છે મિત્રો મરનારની પાછળ બે હાથના પંજા છાતીએ ઠોકવાની ક્રિયા, તો તેને મિત્રો શબ્દ આવશે છાજિયા. 41 છે મિત્રો હિન્દુઓના લગ્ન પ્રસંગે વર કન્યાના હાથમાં જવલત આપનારો કન્યાનો ભાઈ, તો એના માટેનો શબ્દ છે જવતલિયો.
42 છે મિત્રો સર્પ વગેરેનું ઝેર ઉતારનાર વૈદ, શબ્દ છે જાંબુલિક. 43 છે મિત્રો ઝાંખું દેખાવું તે, શબ્દ આવશે ઝાંઝા મૂંજું. 44 છે મિત્રો છીછરા કુવા કે ખાડામાંથી પાણી કાઢવાનું યંત્ર, શબ્દ આવશે ઢીંડવો. 45 છે તંબુરો વગાડનાર, તેના માટેનો શબ્દ છે ઢફાલી. 46 છે મિત્રો ઢંઢેરો પીટનારો માણસ, તેના માટેનો શબ્દ છે ઢંઢોરચી અથવા ઢંઢોરીઓ. 47 છે મિત્રો વૈષ્ણવ મંદિરોમાં રાત્રે ટાઢી અને ટાઢણ દ્વારા શ્રી કૃષ્ણ લીલાના પદો ગાવાની ક્રિયા, જેના માટેનો શબ્દ છે મિત્રો ટાઢી લીલા. 48મો શબ્દ સમૂહ છે મોટા માણસનું આગમન, જેના માટેનો શબ્દ છે પધરામણી અથવા તશરીફ. 49મો શબ્દ સમૂહ મહેસૂલની આવક નોંધવાનો ચોપડો, તો તેના માટેનો શબ્દ છે તહેસીલનામું. 50 છે મિત્રો તલ નાખ્યા હોય તેવો પાણીથી ભરેલો ખોબો, જેના માટેનો શબ્દ છે તિલાંજલિ. 51 છે મિત્રો ત્રાજવામાં જોખવામાં આવેલો પુરુષ, જેના માટેનો શબ્દ છે તુલા પુરુષ. 52 છે મિત્રો શરીરે તેલ ચોડીને કરવામાં આવતું સ્નાન, તો શબ્દ સમૂહ માટે શબ્દ છે તેલાભંગ્ય. 53 છે મિત્રો 3 માર્ગ મળતા હોય તેવું ચકલું, શબ્દ સમૂહ માટે શબ્દ આવશે ત્રવટું. 54 છે મિત્રો વરરાજાને કોઈની નજર ના લાગે એ માટે ગાલે ચોંટાડવામાં આવતી તારા ટપકી, જેના માટેનો શબ્દ છે ત્રિભુવનિયું. 55 છે મિત્રો જૈન ઉપાશ્રયમાં કામ કરનારો નોકર, શબ્દ છે થાનકીયો. 56મો શબ્દ સમૂહ છે આપેલું અને લીધેલું, તો જેનો શબ્દ છે દત્તાદત્ત. 57મો શબ્દ સમૂહ છે જેણે પોતાનું સર્વ અન્યને સોંપી દીધું હોય તેવું, તો તેના માટે શબ્દ છે દત્તાત્મા. 58 છે મિત્રો હિન્દુઓમાં અવસાનમાં 13મા દિવસે કરાતી શ્રાદ્ધ વિધિમાં કાટલું કરનાર બ્રાહ્મણ, જેના માટેનો શબ્દ છે મિત્રો દરભ્યો. 59 છે મિત્રો દેશે દેશે ફરનારો યાચક ફકીર, જેના માટેનો શબ્દ છે દરવેશ. 60મો શબ્દ છે મિત્રો દરિયાકાંઠે રહેનારી પ્રજા, જેનો શબ્દ છે મિત્રો દરિયા પરજ. 61 છે મિત્રો આતશબાજી સામગ્રી બનાવનાર, જેના માટેનો શબ્દ છે દારૂગળો. 62મો શબ્દ સમૂહ છે સૂર્યાસ્ત થયા પછી દિશાઓ સળગતી લાગતી હોય તેવી સ્થિતિ, જેના માટેનો શબ્દ છે દિગ્દાહ. 63મો છે મિત્રો સાંભળવો ન ગમે તેવો અતિ ખરાબ અવાજ, જેના માટેનો શબ્દ છે દુર્ઘોષ. 64 છે મિત્રો દુહા લલકારનાર વ્યક્તિ, જેના માટેનો શબ્દ છે દુહાગીર. 65મો શબ્દ છે મિત્રો વર્ષમાં 2 પાક આપનારું, તો શબ્દ આવશે દોસલિયું. 66મો શબ્દ સમૂહ છે જાહેર કે ધર્મદા માટે ભાડું લીધા વગર જમીન અર્પણ કરવી તે, શબ્દ આવશે દોહરી. 67મો મિત્રો શબ્દ સમૂહ છે મજૂરીના બદલામાં માત્ર ખાવાનું મેળવતો નોકર, તો જેના માટેનો શબ્દ છે ધાનાયો. 68મો શબ્દ સમૂહ છે પહેલા આણા વખતે પરણેલી દીકરીને અપાતો કરિયાવર કે દાયજો, જેના માટેનો મિત્રો શબ્દ છે ધામેણું. મિત્રો 69મો શબ્દ સમૂહ છે ધૂળ ધોવાનો ધંધો કરનાર, શબ્દ છે ધૂળ ધોયો. 70 છે તબલા બજાવનાર કલાકાર, શબ્દ આવશે મિત્રો ધોકડીઓ તબલચી. 70મો છે મિત્રો ઝવેરાતના નંગ સાફ કરનાર કારીગર, તો મિત્રો તેના માટેનો શબ્દ છે નગીનગર. 72 છે મિત્રો બાવળના પરડામાનું બી, શબ્દ છે નેનેરિયો. 73મો છે મિત્રો નમવાની ઈચ્છા વાળું, શબ્દ છે મિત્રો નમઈષ્ણું. 74મો શબ્દ સમૂહ છે કોઈ પણ 2 મકાનની પછીત કે પડખાની વચ્ચે આવેલી ખુલ્લી જગ્યા, જેનો શબ્દ છે મિત્રો નવેડી. 75 છે મિત્રો સવારનો નાસ્તો, શબ્દ આવશે મિત્રો નહારી. 73 છે મિત્રો જેણે નાતરું કર્યું હોય તેવી સ્ત્રી, જેના માટેનો શબ્દ છે મિત્રો નાતરાવી. 77મો શબ્દ છે પાણીના વાછણ વીંછવા વાળું કપડું, જેના માટેનો શબ્દ છે નીચવણિયું. 78મો શબ્દ સમૂહ છે આંખો મીચીને ગારનાર, જેના માટેનો શબ્દ છે નિમિલક. 79મો પ્રશ્ન શબ્દ સમૂહ છે મિત્રો જેની પાસે ભોગવટાનો પેટા દસ્તાવેજ હોય તેવું, જેના માટેનો શબ્દ સમૂહ છે તેના માટેનો શબ્દ પટાધર છે. 80 છે ઘોડા પર સજાઈ બાંધનારો, શબ્દ સમૂહ માટે શબ્દ પલાણીઓ છે. 81 છે મિત્રો મોટો વિશાળ તંબુ, શબ્દ છે મિત્રો પંડાલ. 82મો છે મિત્રો ખડામાંના દાણાને વધુ સાફ કરવા ઉપણવું તે, તો શબ્દ સમૂહ માટે શબ્દ આવશે પાંચમણવું. 83મો શબ્દ છે રૂની પૂણીએ વેચનારો, તો રૂની પૂણી વેચનારા માટે પૂણી ફૈયો આવશે શબ્દ. 84મો શબ્દ સમૂહ છે 100 વર્ષનું આયુષ્ય કરનાર, તો પૂર્ણાયુ આવશે. 85મો શબ્દ સમૂહ છે દિવસનો પહેલો અડધો ભાગ, જેના માટે શબ્દ છે પૂર્વાહન. 86મો શબ્દ સમૂહ છે અનેક સ્ત્રીઓ કે પુરુષો સાથે સંબંધ રાખનાર, શબ્દ સમૂહ માટે બહુગામી શબ્દ આવશે. 87મો શબ્દ સમૂહ જેમાં ઘણા ચોખા છે તેવું, બહુવ્રીહી. 88મો શબ્દ સમૂહ છે વિયાવાને ઘણો લાંબો સમય પસાર થઈ ગયો હોય તેવી ગાય કે ભેંસ, જેના માટેનો શબ્દ છે બાકડી. 89મો શબ્દ સમૂહ છે જામીન તરીકે રાખેલું કે પકડેલું, તો મિત્રો તેના માટેનો શબ્દ બાન છે. 90મો શબ્દ સમૂહ છે સવારનો પૂર્ણ તડકો, શબ્દ છે બાલાતપ.
91મો શબ્દ સમૂહ છે સ્તુતિ ગાનોની પરંપરા. શબ્દ સમૂહ માટે શબ્દ બિરુદાવલી છે. 92મો શબ્દ સમૂહ છે 42 વર્ષની આસપાસ આંખે આવતી ઝાકળ, જેના માટેનો શબ્દ છે મિત્રો બેતાલા. 93મો શબ્દ સમૂહ છે ખ્રિસ્તી ધર્મની નામકરણ વિધિ, જેના માટેનો શબ્દ સમૂહ છે બેપ્ટિઝમ. 94મો શબ્દ સમૂહ છે બોલીને ફરી જનારું. શબ્દ સમૂહ માટે શબ્દ બે વચની છે. 95મો શબ્દ સમૂહ છે મિત્રો વારસદાર ન હોય તેની સરકારના ખાલસા થઈ જતી મિલકત, જેને મિત્રો શબ્દ સમૂહ માટે શબ્દ બેતુલ માલ કહેવાય છે. અને 96મો અને છેલ્લો મિત્રો શબ્દ સમૂહ છે દિવસનો પહેલો રોકડો વેપાર, જેને મિત્રો બોણી નામે ઓળખવામાં આવે છે. તો આમાં આજના વિડીયોમાં આપણે મિત્રો અલગ અલગ શબ્દ સમૂહ માટેના 96 જેટલા શબ્દ સમૂહો જોયા. શબ્દ સમૂહના પ્રશ્નો આવતીકાલે જે લેવાનારી છે મિત્રો કંડક્ટર ડ્રાઈવરની પરીક્ષા, સાથે જ મિત્રો જીએસઆરટીસી કંડક્ટરની ટૂંક સમય પરીક્ષા આવશે, ફોરેસ્ટ ગાર્ડની આવશે, અને ગૌણ સેવા પસંદગી મંડળની જે મુખ્ય પરીક્ષાઓ જે ગ્રુપ એ અને ગ્રુપ બી ની આવવાની છે. તમામ માટે આ ખૂબ જ ઉપયોગી ટોપિક છે શબ્દ સમૂહ. ચોક્કસથી આપ આજના વિડીયોમાં જોઈને નોટ ડાઉન કરી લેશો. જય હિન્દ, અસ્તુ.